दोस्तों नया वीडियो में स्वागत है। આજના વિડીયોમાં આપણે દેખાડશું કે રામની તૈયારી કઈ રીતની કરેલી છે આપણા ગામમાં। જે આખી તૈયારી કરી છે જો ઘરની પાછળ છે ક્યાંય ઘરની સામે કરેલી છે તૈયારી। આ બે આપણું ઘર જ છે એ ઉપાને અહીંયા બે પોસ્ટર તો અહીંયા મારેલા છે। ધજ નાનો એવો છે પણ આપણે પોસ્ટર અહીંયા મારેલા છે ને એક સામે મારેલું છે જો પોસ્ટર રામનું અને બધે ઘર થાંભલે થાંભલે મારેલા છે તો તમને દેખાડશું। હાલો વિડીયો બના રહીજો। પહેલાં આપણે મુહૂર્ત રોડેથી નથી કરવી એટલે જો અહીંથી આવીને રોડે તો અત્યારે આપણે રોડે પગવાયા છીએ તો મુહૂર્ત તો આપણે રોડેથી જ કરીશું અત્યારે। એટલે રોડેથી શરૂઆત કરવી એટલે ગામમાં એન્ટ્રી પડતા જ છે ત્યાં કઈ રીતના લોકેશન છે એ રીતના ગોઠવેલું છે ગામમાં એન્ટ્રી પડતા। તો ત્યાં બના રહીજો વિડીયો, ત્યાંથી આપણે શરૂઆત કરવી છે। ચાલો ત્યાં સીધા મળી કરતા એ શ્રીરામના બે પોસ્ટર મેળા એક આગળ મેળવ્યું છે અને આપણે શહેર સુધી રેલીમાં છે પોસ્ટર તો ઉપર 10 છે પણ મોટો નાના મોટી ને અહીંયા રેલી તો વિડીયો બને લેજો। ચાલો આગળ જઈશું આપણે મેળો આપણે તરત આગળ આવ્યા ઠેઠ સુધી છે તો વિડીયો બને લેજો। આજ દિવસનું લોકેશન બધું દેખાડશું આપણે। તો આ શેરીમાં પણ રે મોટો નાનો બધા ઘરે ઘરે મારેલા છે લોકેશન જોવા છે ડાયરેક્ટ અહીંયા હોતી છે જો આપણે શાની ઉપર એના મારું કૃષ્ણ ભગવાન રામનું મરેલું છે જો અહીં પર આવી આપણે ડેલી એ મારેલું છે ને અહીંયા ગામ ધોવાનું બોડી માર્યું છે। તમે વાસ હોય તો આપણે કરી ઉભા રહેવી વાંચી લો તો આખું છે પોસ્ટર અહીંયા મારેલું છે આખું રામનું છે શ્રી રામ લખેલું તો મંદિરનું છે ઉપર ને રામનું છે। તો હાલો વિડીયો બના રહીજો। હવે સીધા બધા મંદિર બાજુ નીકળી જાય છે રામજી મંદિર પાસે રહીજો મંદિર બાજુ સીધા નીકળી જાય છે। હાલો સીધા મંદિર બાજુ આપણે પણ નીકળી જશે હવે જાય છે સીધા રિક્ષા માટલા બાટલા નામાં ભાઈ બારે ત્યાં છે જો આ બધે પોસ્ટર મારેલા છે। ચાલો સીધા રામજી મંદિરે પાછું જાય છે વિડીયો બના રહીજો ઠેર દેખાડવાનું છે દેખાડજો આપણે જાય છે આપણે અને અહીંયા ધજ મારેલો છે આપણે પાદર પાસે અંદર આવતા તો અહીંયા છે મંદિરનું અત્યારે એવું છે કે બધા ત્યાં જ જાય છે ખાલી જોવા માટે 9 વાગ્યાનું છે પણ આપણે 9:30 થઈ ગયા છે અત્યારે મોડું થઈ ગયું આપણું અને વિડીયો બના રહીજો કારણ કે આપણે ગામમાં બધે જગ્યાએ ધજાઓ મારેલી છે અને બધી જગ્યાએ આપણે મોટી ધજા નાની ધજા થાંભલે થાંભલે નાની ધજા છે પછી ઘર પાસે કોઈનું આવતું હોય અહીંયા મોટી ધજા વિડીયો બના રહીજો। અત્યારે આપણે પહોંચી જાય પાદર બાજુ એટલે સીધા તમને દેખાડશે તો જુઓ આપણે સીધા પાદર પહોંચ્યા આવી અને અહીંયા છે એક ખબર બેસ્ટ આવા બેનર તો છે ને રામજીના જ્યાં ઓલા મોટા છે ને એ બધે મારેલા છે તો આપણું પાદર છે આખું અહીંયા મારેલું છે એક બેનર ઓલા પણ 3-4 મારેલા સામે મારેલા તો અહીંયા પણ મારેલું છે તો સામે મારેલું છે। આ સિરીઝનું શણગારેલું છે પણ રાતનું દેખાય અત્યારે તો નહીં દેખાય એટલે રાતે આપણે દેખાડશું એ બાજુ ના। અહીંયા જો આપણે પોસ્ટર છે આ ભોળાનાથનું મંદિર છે આખું છે અહીંયા પણ શણગારેલું છે અને ડાયરેક્ટ સામે જો આ હનુમાનદાન મંદિર છે નાના હનુમાન આપણે તો અહીંયા પોસ્ટર મારેલા છે બધે ધજાઓને એવું। અહીંથી આપણે એન્ટ્રી થાય છે અંદર ચોકમાં રામજી મંદિર છે એ બાજુ તો એન્ટ્રી છે બધી બાજુ। અહીંયા મોટું પોસ્ટર છે એક જો મારેલું છે ઠેઠ 2 માળ ઉપર થાય એવડું છે ને પબ્લિક છે તો બધા છે ને અહીંયા મંદિર ડીજેનો સાઉન્ડનો અવાજ આવો મીનો છે એટલે કોપીરાઇટનું રૂપિયા આવશે। વિડીયો આપણે થોડા ગામના ઉતારશું અને અહીંયા બધા પોસ્ટર છે તમને દેખાડશું। હાલો